નમસ્કાર મિત્રો ભાવનગરમાં આમ આદમી પાર્ટીનો ડાયવર્ઝન શું કોંગ્રેસની મહેનત એળે જશે, પાણીમાં જશે? અત્યાર સુધીની દોડાદોડી, અત્યાર સુધી સભાઓ ક્યાં જશે? તેનું શું થશે? શું આમ આદમી પાર્ટી ભાગીદારી પડાવશે? એક સમૂહ લગ્ન અને ત્યાર પછીના પડઘા. વિસ્તારથી વાત કરું તો આમ આદમી પાર્ટી ગુજરાતમાં મહેનત કરી રહી છે, પરંતુ એક ન્યાય સભા યોજવામાં આવી હતી ભાવનગર પશ્ચિમમાં, જીતુભાઈ વાઘાણીના ગઢમાં. આ ન્યાય સભામાં કોંગ્રેસના નેતાઓ ખૂબ એક્ટિવ રહ્યા. પરવાનગીની બબાલ સામે આવી, માઇકની બબાલ સામે આવી. આ બધી બાબત તમે એક તરફ મૂકી દો તો એ તમામ નેતાઓ કાર્યકર્તાઓનો વ્યક્તિગત ગ્રાફ તો વધ્યો છે. ઉપરથી પ્રવીણભાઈ રાઠોડ હોય, અશોકભાઈ મકવાણા હોય, કિશન મેર હોય, તમામ જે નેતાઓ મહેનત કરી રહ્યા હતા અને કોંગ્રેસના બીજા જે તમામ નેતાઓ અંદરખાને એક્ટિવ હતા, તેને લઈને પણ એક વાત છે કે હવે તેઓ કોંગ્રેસ ઊભી કરી રહ્યા છે અને એ વિસ્તારમાં કોંગ્રેસને ફાયદો થશે. કોર્પોરેશનની ચૂંટણી પણ છે અને 27ની ચૂંટણી પણ દૂર નથી. ભાવનગરમાં આમ તો કોંગ્રેસ એટલી મજબૂત આજની તારીખે, એટલે કે તમે વિધાનસભા ચૂંટણીના પરિણામ જુઓ, 2022ના ધારાસભ્ય ગણો તો એટલી મજબૂત નથી, પરંતુ મજબૂત તો થવું પડશે. આ જ કારણોસર મહેનત કરવામાં આવી રહી છે. પરંતુ જે સમૂહ લગ્નમાં એક પૂર્વ મુખ્યમંત્રી અને એક વર્તમાન મુખ્યમંત્રી હાજર રહ્યા, તેની અસર થઈ છે. તમે કહેશો કે શું અસર થઈ? તેમણે તો કોઈ પોલિટિકલ વાત કરી નથી, બસ આ જ મુદ્દો છે. તેમણે કોઈ પોલિટિકલ વાત ન કરી અને તેમણે કોળી સમાજ પ્રત્યેનો પ્રેમ, સંવેદના, સહાનુભૂતિ દર્શાવી, તેમની મહાનતા દર્શાવી. અને તે વિડીયો જે વાયરલ થયા છે એ બાદ એક ડાયવર્ઝન પણ ઊભો થયો છે. ભારતીય જનતા પાર્ટી પ્રત્યે નારાજગી હોય તો વિકલ્પ કોંગ્રેસ છે, પરંતુ આ વચ્ચે જો આમ આદમી પાર્ટી એ વિસ્તારમાં મહેનત કરે તો પછી લોકો માટે વિકલ્પ બની શકે છે. 52 બેઠક કોર્પોરેશનની, 13 વોર્ડ અને તેમાં પણ તમામ બેઠક પર ઉમેદવાર ઉતારે તેવી પણ માહિતી મળી રહી છે. કોંગ્રેસ પણ ઉતારશે. કોંગ્રેસ તો તેના કરતાં વધુ મજબૂત આપણે ન્યાય સભાથી જોઈએ તો આપણને જોવા મળી રહી છે. પરંતુ સૌથી અગત્યની વાત એ છે કે લોકો શું વિચારતા હોય છે અને ખરા અર્થમાં લોકોને આ પ્રકારના સમૂહ લગ્નથી, આ પ્રકારના ભાષણથી ફરક પડતો હોય છે. લોકોને ફરક પડતો હોય છે કારણ કે લોકો એવું પણ વિચારતા હોય છે કે આપણા વિસ્તારમાં આવ્યા આટલા મોટા નેતાઓ છે અને તેમના દ્વારા વાત કરવામાં આવી, એટલે લોકો એ વાતમાં આવતા હોય છે અને લોકો તે દિશામાં વિચાર પણ કરતા હોય છે. ભાવનગર પશ્ચિમમાં જે ન્યાય સભા થઈ હતી ત્યારબાદ તમે જુઓ કે આમ આદમી પાર્ટી ક્યાં છે. ઉપરથી રાજુભાઈ સોલંકી ત્યાંથી લડ્યા હતા, એ જ રાજુભાઈ સોલંકી બોલવા પણ નહોતા આવ્યા અને ત્યારબાદ વિવાદ પણ થયો હતો. આપણે તેમાં નથી પડવું, પરંતુ એ ભાવનગર પશ્ચિમમાં કોંગ્રેસ ઊભી થઈ રહી છે અને કોંગ્રેસ મજબૂત પણ છે. એવું નથી કે મજબૂત નથી, એ વિસ્તારમાં ખૂબ મજબૂત પણ છે. પરંતુ જો આમ આદમી પાર્ટી આવે તો એક ડાયવર્ઝન મળે અને આ સમૂહ લગ્ન પછી એ જોવા મળી રહ્યું છે. આવનાર દિવસમાં હજુ વધુ સમાચાર સામે આવશે, કારણ કે એક સમૂહ લગ્નથી પણ આપણે ના કહી શકીએ, પરંતુ તેની અસર બેશક થઈ છે અને જે પ્રકારે વર્તન કરવાનું હતું સમૂહ લગ્નમાં એ જ પ્રકારે થયું છે. કોઈ પોલિટિકલ વાત ન કરવામાં આવી, કોઈ આમ આદમી પાર્ટીની વાત ન કરવામાં આવી. આ જ કારણોસર લોકોને ખૂબ પસંદ પણ આવ્યું છે. ભગવંત માન કોળી સમાજના કોઈ ક્રિકેટરની વાત કરે, પછી સમૂહ લગ્નને લઈ કોળી સમાજ કેટલો જાગૃત છે તે વિશે કેજરીવાલ વાત કરે, આ લોકોને ખૂબ અસર કરે છે. અને ત્યાં રાજુભાઈ સોલંકી હોય, બ્રિજરાજ સોલંકી હોય, તે બંને ચહેરા, એટલે તમે જુઓ કે કોળી સમાજના લોકો વિચારતા હોય કે આ બંને ચહેરા આપણા સમાજથી આવે છે અને તેમના કહેવાથી એક પોલિટિકલ પાર્ટીના ખૂબ મોટા નેતા, મુખ્યમંત્રી સહિત લોકો આવે અને એક સમૂહ લગ્નમાં કેજરીવાલ આવે તો સવાલ થાય. અને લોકો એવું પણ વિચારતા હોય કે ભાઈ સારું, તો એ નેતા પણ ખૂબ મોટા છે, એમની પાર્ટીમાં હાલે પણ છે. એટલે આ તમામ બાબત જોતા એક મેસેજ લોકો સુધી જતો હોય છે. બીજી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીને શું દબાણ? ભારતીય જનતા પાર્ટીને એટલું કોઈ દબાણ છે નહીં. ભાવનગર પશ્ચિમમાં આજની તારીખે પણ જીતુ વાઘાણી મજબૂત છે. હવે તમે જુઓ કે ચહેરા બદલાય ને તો ફાયદો તો પછી જે ભારતીય જનતા પાર્ટીના નેતા ધારાસભ્ય હોય તેને થાય, કારણ કે કોઈ એક ચહેરો મજબૂત બને ત્યાં પાછો બીજો ચહેરો આવે, બીજો ચહેરો થોડો મજબૂત બને તો પાછો જૂનો ચહેરો એક્ટિવ થાય. આ વચ્ચે કોઈ ચહેરો ન બને, ના બધા વચ્ચે ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય. ઉપરથી એમની તરફ જે મત જતા હોય તેમાં પણ વિભાજન થાય અને વધુ વિકલ્પ મળે લોકોને. એટલે કે ભાવનગરમાં આ પ્રકારની પરિસ્થિતિ છે. ભાવનગરમાં પાછી એ વાત પણ છે કે કોંગ્રેસના નેતા હોય, ભાજપના નેતા હોય કે પછી આમ આદમી પાર્ટીના નેતા હોય, સમાજની વાત પર ઘણા અંશે એક પણ જોવા મળે છે. આમ આદમી પાર્ટીના નેતાના દ્રશ્યો, વિડીયો ઓછા સામે આવ્યા છે. કોંગ્રેસના નેતા દ્વારા ભારતીય જનતા પાર્ટીના નેતાના વખાણ કરવામાં આવતા હોય,
અને તે કેટલા મોટા નેતા છે, સમાજના કેટલા વડીલ છે તેવું કહેવામાં આવતું એ પણ આપણે સાંભળ્યું છે. એ દર્શાવે છે કે સમાજની બાબતે એક, ને તમે જુઓ કે આ જ કારણોસર મોટા મોટા આંદોલન પણ નહીં, મોટા મોટા પરિવર્તન પણ નહીં. આજની તારીખે સમાજમાં શું જ્ઞાતિ પ્રમાણે લોકો વહેંચાઈ ગયા છે, અને તમામ જો સમાજ ભૂલી, જ્ઞાતિ ભૂલી એક હોય અને કોઈ મુદ્દાને લઈને લડત આપતા હોય તો સરકાર પર દબાણ આવે. હવે તો કોઈ એક જ્ઞાતિ લડે, કોઈ એક જ્ઞાતિનું આંદોલન હોય, સામે કોઈ બીજી જ્ઞાતિ આંદોલન કરે, બીજી જ્ઞાતિ વિરોધ કરે, અને આ તમામ વચ્ચે સમાજના મોભીઓ તો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા હોય છે, એટલે કે તેને ડાયવર્ટ કરવું હવે સામાન્ય થઈ ચૂક્યું છે. પરંતુ આ આંદોલન તમે જુઓ કે ગુજરાતમાં અસર ના કરે, પરંતુ જે તે વિસ્તારમાં, જે તે પ્રદેશમાં ખૂબ અસર કરતા હોય છે. એટલે કે ભાવનગર પશ્ચિમનો મુદ્દો હોય તો ત્યાં ઘણા અંશે અસર કરે, જે તે તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય ત્યાં અસર કરે, પણ મોટું કોઈ પરિવર્તન આપણે જોઈ ન શકીએ. પરંતુ આ એક ડાયવર્ઝન તૈયાર થયો છે. આ ડાયવર્ઝન ભારતીય જનતા પાર્ટી માટે તો ફાયદાકારક છે, પરંતુ જે આમ આદમી પાર્ટી કહેવાતું હતું કે ત્યાં શાંત થઈ ચૂકી છે. એક તરફ બ્રિજરાજ સોલંકી જસદણમાં મહેનત કરી રહ્યા છે, બીજી તરફ રાજુભાઈ સોલંકી છે ભાવનગર પશ્ચિમ લડી ચૂક્યા છે, પરંતુ એક તરફ સતત રાજુલામાં પણ તેમના પ્રવાસ ચાલુ રહે છે, તેના પણ વિડીયો સામે આવતા રહે છે. તો આપણને સવાલ થાય તો હવે ભાવનગર પશ્ચિમમાં કોણ, અને ભાવનગર પશ્ચિમમાં શું કોઈ ચહેરો છે? એક ચહેરો છે કે બળદેવભાઈ સોલંકી કરીને આવે છે, ચહેરો પણ મજબૂતાઈથી એ વિસ્તારમાં લડે છે, કોંગ્રેસથી એ ચહેરો આવે છે, તેની પણ વાતચીત થઈ રહી છે. અને બીજા જે ચહેરાની મેં તમને વાત કરી, જે ચહેરાઓ ન્યાય સભામાં એક્ટિવ રહ્યા અને ત્યારબાદ સતત એક્ટિવ રહ્યા, એ તમામને આશા અપેક્ષા છે કે આવનાર સમયમાં કંઈ થઈ શકે છે. પરંતુ ટિકિટ વહેંચણી અતિ મહત્વની હોય છે. ઘણી વખત કેવું થતું હોય છે, જે વ્યક્તિ જે વિસ્તારથી જીતી શકે ત્યાંથી તેને ટિકિટ ના આપવામાં આવે અને તેની આડોશ પાડોશની કોઈ બેઠક આપી દેવામાં આવે તો નુકસાનકારક સાબિત થતું હોય છે. પરંતુ કોંગ્રેસ માટે આવનાર દિવસમાં ભારતીય જનતા પાર્ટી તો પડકાર છે તે, પરંતુ આમ આદમી પાર્ટી પણ પડકાર છે. આમ આદમી પાર્ટીનો તમે કહી શકાય એકડો, કારણ કે છેલ્લા લાંબા સમયથી શાંત છે. હવે આમ આદમી પાર્ટી આ પ્રકારના જો એક પછી એક કાર્યક્રમ આપતી રહે ને તો કહેવાય. અને પાછી બીજી વાત એ છે કે આ સમૂહ લગ્નમાં કોંગ્રેસના નેતાઓ પણ હાજર રહ્યા હતા. એ પછી ભાવનગર ગ્રામ્યથી આવતા રોયલા પરિવારના હરદીપ રોયલા હોય, પછી બળદેવભાઈ સોલંકી હોય, આમ આદમી પાર્ટીમાંથી તે જે હમણાં કડદા આંદોલનમાં જેલમાં ગયા હતા એ રમેશભાઈ મેર હોય, પછી જે વ્યક્તિ સાથે બબાલના દ્રશ્યો સામે આવ્યા હતા, થોડી રકઝક થઈ હતી, કાળુભાઈ જાંબુચા, એ પણ ત્યાં હાજર રહ્યા હતા. એટલે કે તમામને સાથે રાખી સમૂહ લગ્નમાં ચાલવાનો પ્રયાસ હતો. પરંતુ હાઇલાઇટ કોણ થયું છે? હાઇલાઇટ કેજરીવાલ થયા, હાઇલાઇટ ભગવંત માન થયા, અને બ્રિજરાજભાઈ અને રાજુભાઈ થયા. બાકી કોઈ એટલું હાઇલાઇટ નથી થયું, એ આપણે સ્વીકારવું જોઈએ. અને આ જ કારણોસર તેમની તરફ લોકોનું ધ્યાન જાય અને આવનાર દિવસમાં લોકો એ વાત યાદ રાખે. કારણ કે 2000 દીકરીઓનો કરિયાવર કરવો કોઈ સામાન્ય વાત નથી હોતી, અને સતત 12 સમૂહ લગ્ન કરવા પણ કોઈ સામાન્ય વાત નથી હોતી. અને તમે જુઓ કે સમૂહ લગ્નની રાજનીતિ એટલા માટે જ ફાયદાકારક છે કારણ કે એ દીકરીઓ પરણે પછી એ દીકરીઓ ભૂલતી નથી, એ એમનો પરિવાર ભૂલતો નથી. કારણ કે જ્યારે મત માગવા જાય અને એમણે જ એમના લગ્ન કરાવ્યા હોય અથવા તો એમને મદદ કરી હોય આર્થિક રીતે, તો પછી એ લોકો યાદ રાખતા હોય છે અને આંખની શરમ પણ નડતી હોય છે. એટલે કે એક ડાયવર્ઝન તૈયાર થયો છે. હવે આ ડાયવર્ઝન તૂટી પણ શકે છે. આવનાર સમયમાં કોંગ્રેસ એનાથી પણ વધુ મજબૂત થઈ શકે છે. પણ જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. એક સમૂહ લગ્ન થયા તે વિશે વિશ્લેષણ કરવું જરૂરી હતું કે તેની અસર કેવી પડી શકે છે વિસ્તારમાં, કોર્પોરેશનની ચૂંટણીમાં, તે વિશે આપણે વાત કરી. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. ધન્યવાદ.